અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે તો અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। અમદાવાદમાં વરસાદી ઝાપટા યથાવત છે તો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સંભાવના વધી ગઈ છે। ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ વડોદરા સુરતમાં વરસાદ પડશે એવું જાણવા મળી રહ્યું છે તો વાપી ઉમરગામ નવસારી સુરતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કચ્છ ભુજ સહિત ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના છે। મોરબી રાજકોટ જૂનાગઢ અમરેલી ઉના વેરાવળ સહિત ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં આજથી 7 દિવસ યેલો એલર્ટ આપવામાં આવ્યું છે। હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે। રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગરમાં વરસાદની શક્યતા છે તો અમરેલી ભાવનગર પોરબંદરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સપ્તાહ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતા છે। રાજ્યમાં 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે તો બનાસકાંઠાના અમીરગઢમાં 3.5 ઇંચ વરસાદ, બનાસકાંઠાના ડીસામાં 3 ઇંચ વરસાદ તો વાવથરાના રાહમાં 2.5 ઇંચ વરસાદ, મહેસાણામાં 2 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 2 ઇંચ વરસાદ, વલસાડના નાના પૌડામાં 2 ઇંચ વરસાદ ત્યારે બનાસકાંઠાના વડગામમાં 1.5 ઇંચ વરસાદ, અન્ય 129 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। રાજ્યના 257 રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે તો 15 સ્ટેટ હાઈવે સહિત રસ્તાઓને અસર થઈ છે। વરસાદી આફતને પગલે ભારે નુકસાન સર્જાયું છે તો સપ્તાહમાં ગુજરાતમાં 321 મકાનોને નુકસાન પહોંચ્યું છે। એનડીઆરએફની 17 ટીમ, એસડીઆરએફની 33 પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે તો વરસાદ વચ્ચે 21 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। સરદાર સરોવરમાં 69.32% જળસંગ્રહ થયો છે ત્યારે રાજ્યમાં વરસાદને પગલે 13 ડેમ છલકાયા છે। ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે પોલીસની ફરજ, હિંમત અને માનવતાનું અનોખું ઉદાહરણ વલસાડ જિલ્લાના વાપીમાં જોવા મળ્યું છે। ધસમસતા પૂરના પ્રવાહમાં એક વ્યક્તિ જીવ બચાવવા માટે વીજળીના થાંભલાને વળગી રહ્યો હતો। ચારે બાજુ પાણીનો પ્રચંડ પ્રવાહ હોવાથી કોઈ પણ ક્ષણે તે વ્યક્તિ તણાઈ જાય તેવી સ્થિતિ હતી। ઘટનાની જાણ થતાં જ ડુંગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીએન ગોહિલ પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે પોતાના જીવની પણ પરવા કર્યા વગર સીધા વીજળીના થાંભલા પર ચડીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન તેમના મનમાં એક જ ચિંતા હતી કે ક્યાંક કોઈ અચાનક વીજ પુરવઠો શરૂ ન કરી દે કારણ કે થાંભલા પર ચડવું જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું। તેમ છતાં ફરજને સર્વોપરી માની તેમણે જોખમ ઉઠાવ્યું અને પૂરમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી। બચાવાયેલા વ્યક્તિએ પણ ધસમસતા પૂરના પાણી વચ્ચે મૃત્યુ સામે લડતનો ભયાનક અનુભવ વર્ણવ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ ઇન્સ્પેક્ટર બીએન ગોહિલની બહાદુરી અને સમય સૂચકતાની રાજ્યભરમાં પ્રશંસા થઈ રહી છે। આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે મુશ્કેલીની ઘડીએ પોલીસ માત્ર કાયદો વ્યવસ્થા જ નહીં પરંતુ લોકોના જીવનની સુરક્ષા માટે પણ જીવના જોખમે ફરજ બજાવે છે। રેસ્ક્યુ માટે પીઆઈ વીજળીના થાંભલે ચડી ગયા હતા તો બીજી તરફ અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને રોકવા માટે એએમસીનો હેલ્થ વિભાગ સતત એક્શન મોડમાં છે। શહેરના વિવિધ વિસ્તારોમાં 24 કલાક કામગીરી કરીને મચ્છરજન્ય રોગોનું નિયંત્રણ, ફોગિંગ, પાણીનો નિકાલ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી ત્યાં બર્ડ પોટ્સ અને અન્ય સ્થળોએ પાણીનો નિકાલ કરીને રોગચાળો ફેલાતો અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। એએમસીએ નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અપીલ કરી છે। સાબરકાંઠા જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે જનજીવન પર અસર કરી છે। પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામ પાસે આવેલા રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા પ્રાંતિજ ગઢીને જોડતો મુખ્ય માર્ગ બીજા દિવસે પણ વાહન વ્યવહાર માટે બંધ છે। અંડરપાસમાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા 2 પૈડાથી લઈને 4 પૈડા સુધીના તમામ વાહનોની અવરજવર સંપૂર્ણપણે અટકી ગઈ છે। પરિણામે અમીનપુર, મેમદપુર, પલ્લાચર, જીંજવા, ઘડી, મઠ અને ઘડી સહિત આસપાસના અનેક ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજિંદા કામકાજ, શાળા, કોલેજ અને ખેતી સહિતના કામો માટે આવતા જતા લોકોને લાંબુ ચક્કર લગાવવાનો વારો આવ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદ બંધ થયા બાદ પણ અંડરપાસમાંથી પાણીનો નિકાલ થયો નથી જેના કારણે સતત બીજા દિવસે પણ માર્ગ બંધ છે। સ્થાનિકોએ રેલવે તંત્ર અને સંબંધિત વિભાગ સમક્ષ પાણીના ઝડપી નિકાલની માંગ કરી છે જેથી
વહેલી તકે વાહન વ્યવહાર ફરી શરૂ થઈ શકે અને લોકોને હાલાકીમાંથી રાહત મળી શકે. હાલમાં સ્થાનિકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતગ્રસ્ત બની છે. ધાંગધ્રા નજીક પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે તેમની ફોર્ચ્યુનર કાર રસ્તાની બાજુમાં આવેલા વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ખાબકી ગઈ હતી. હકાભા ગઢવી મિત્રો સાથે હિંગળાજ માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને સ્થાનિક લોકોની મદદથી હકાભા ગઢવી સહિત કારમાં સવાર તમામ લોકોનો સુરક્ષિત બચાવ કરવામાં આવ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સત્તાવાર રીતે જાહેર થયું નથી. જોકે કેટલાક અહેવાલોમાં રસ્તા પર અચાનક સાપ આવી જતા વાહન બચાવવાના પ્રયાસ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યાની ચર્ચા છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. અમદાવાદ શહેરમાં આજે સવારે વધુ એક આગની ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારમાં અનુપમ કોલોની પાસે ડી-માર્ટ નજીક દોડતી એમટીએસ બસમાં અચાનક આગ લાગતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સવારે આશરે 7 વાગે 300 નંબરની સર્ક્યુલર રૂટ પર દોડતી બસના એન્જિનના આગળના ભાગમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડા નીકળવા લાગ્યા હતા. સ્થિતિની ગંભીરતા સમજી બસના ડ્રાઈવરે તાત્કાલિક બસ ઊભી રાખી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ અને ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી. જોકે વ્યસ્ત માર્ગ પર બનેલી ઘટનાને કારણે થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. પ્રાથમિક તપાસમાં એન્જિનના વાયરિંગ શોર્ટ સર્કિટ આગનું સંભવિત કારણ હોવાનું સામે આવ્યું છે. કેરળના મલપ્પુરમ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કોઝિકોડથી ત્રિશુર જઈ રહેલી એક ખાનગી બસ રોડ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે બસ 2 ભાગમાં વહેંચાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે જ્યારે 4 લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અન્ય 26 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને બચાવ ટીમોએ સ્થળ પર પહોંચી ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઈના ભાયકલા વિસ્તારમાં આવેલા ભાયકલા પોલીસ સ્ટેશનમાં રવિવારે સાંજે આગ લાગવાની ઘટના સામે આવી છે. હંસરાજ માર્ગ પર આવેલા ગ્રાઉન્ડ+1 પોલીસ સ્ટેશનની પ્રથમ માળે આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, બેસ્ટ અને બીએમસીની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે નથી આવ્યા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ આગનું સંભવિત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જ્યારે સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સિન્નર વિસ્તારમાં આવેલા એમઆઈડીસી બાયપાસ રોડ પર વિનર ટાઉનશીપ સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સામે આવેલા સીસીટીવી દ્રશ્યમાં અકસ્માતની ક્ષણો સ્પષ્ટ જોવા મળે છે, જેમાં વાહન પરનો કાબુ ગુમાવ્યા બાદ દ્રશ્ય હચમચાવી દેનારું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને બચાવ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે અકસ્માતમાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા અથવા જાનહાનિ થઈ છે તે અંગેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો છે. શિમલા ચંદીગઢ હાઈવે પર મોહન મિકેન નજીક દૂધ ભરેલી ટ્રક ચાલકનો કાબુ ગુમાવતા રસ્તા પરથી ખીણ તરફ લપસી ગઈ હતી. ટ્રક નીચે આવેલી રહેણાંક વસાહતમાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને બચાવ ટીમોએ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ડિજિટલ અરેસ્ટના નામે વૃદ્ધ દંપતીને લાખો રૂપિયાની છેતરપિંડીનો શિકાર બનાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. 75 વર્ષીય દંપતીને મુંબઈ પોલીસના નામે ફોન કરીને સાયબર ઠગોએ આધાર કાર્ડનો ઉપયોગ ગંભીર ગુનામાં થયો હોવાનું કહી વિડીયો કોલ પર ડરાવ્યા હતા. કેસમાંથી બચાવવા માટે મોટી રકમની માંગણી પણ કરવામાં આવી હતી. દંપતી બેંકમાં ઘરેણાં અને એફડી તોડાવવા પહોંચ્યું હતું, પરંતુ બેંક કર્મચારીઓની સતર્કતાથી સમગ્ર મામલો બહાર આવ્યો છે. માહિતી મળતા જ સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસ તાત્કાલિક બેંક પહોંચી હતી અને સમયસર સમજાવી લાખો રૂપિયાની સંભવિત છેતરપિંડી અટકાવવામાં સફળતા મેળવી હતી. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે થોડા સમય પહેલા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બેંક અધિકારી કર્મચારીઓ સાથે સાયબર ફ્રોડમાં ભોગ બનતા પ્રજાજનોને મદદ પૂરી પાડવા
તેમજ એ સાયબર ફ્રોડનો ભોગ ન બને તે સારું સમીક્ષા બેઠક ગોઠવેલી હતી. જે પ્રમાણે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલું. હાલમાં જ 2-3 દિવસ પહેલાં સાબરકાંઠા જિલ્લાના 75 વર્ષના વૃદ્ધ દંપતીને મુંબઈ પોલીસના અધિકારીઓ હોવા બાબતે ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો અને 3 દિવસ સુધી એમને આ પ્રમાણે રાખવામાં આવેલા અને એમને પછી છેલ્લે એમ કીધું હતું કે 25 તોલા સોનું અને 2 લાખ રૂપિયા આપે તો એમને મુક્ત કરવામાં આવશે, એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. હું રવિવાર 11 વાગે ઘેર બેઠો હતો, ત્યાં એક ફોન આવ્યો કાવ્યા શર્મા કરીને. હું એ કહે કેમ કે હું દૂરસંચાર વિભાગમાંથી બોલું છું અને તમારું આધાર કાર્ડ ફ્રોડ થયેલું છે અને એ નરેશ ગોયલ એને કેનેરા બેંકમાંથી 14 કરોડની લોન લીધી છે અને એનું કહેવું એવું છે કે તમે 20 લાખ રૂપિયા તમને કમિશન આપ્યું સારા પેટે. હકીકતમાં મને કશું મળ્યું નથી, હું જાણતો બી નથી એ ભાઈને. પછી એની વાત છોડીને બીજા વાત કરી કે તમારે એમ કે અહીં આવવું પડશે બધા મુંબઈ અને તમારે બધું પ્રૂફ કરવું પડશે. તો મેં કીધું સાહેબ હું તો ઉંમરલાયક છું, ક્યાંથી આવી શકું? તો કે તમે અમે તમને ત્યાં બેઠા પૂછીએ બધું, એનો જવાબ આપો. એમ સારું. અને પછી ત્યાં ગઈ અને વિડીયો કોલે ચાલુ કર્યો, એમાં મુંબઈ પોલીસ લખેલું આવતું હતું, ગવર્મેન્ટ સિમ્બોલ આવતો હતો, ત્યાં પોલીસના કપડાં પહેરેલા આવતા હતા. એટલે મેં એમને સપોર્ટ કર્યો કારણ કે આપણે પોલીસને સપોર્ટ કરવો, એ રીતે મેં સપોર્ટ કર્યો. અને પછી એ લોકોએ મને ડિજિટલ વધારે ટોર્ચર કરી અને છેક રવિવારથી તે બુધવાર સુધી મને ટોર્ચર કર્યો. અને બુધવારે મને એ લોકોએ કહે છે કે તમારા જે સોનું છે એને લોકરમાંથી લઈ આવો અને હવે એનો ફોટો અમને મોકલો. તો મેં સોનું લાવી અને ફોટો મોકલ્યો. પછી એમ કહે છે મેં એમાં પાછી મારી છોકરીનો દાગીના હતા. તો મેં કીધું આ તો છોકરીના છે, આ અમારા છે. તો એ કહે છોકરીના દાગીના તમે બેંકમાં મૂકી અને એને ગોલ્ડ લોન લઈ લો અને તમારું વેચી મારો. મેં કહ્યું સાહેબ મારે તો વેચવામાં મારું નહીં વેચી શકું કારણ કે અત્યારે સોનાના ભાવ કેટલા છે તો મારે વેચાય નહીં. તો કે તમે વેચવાની તમે તમે બેંકમાં મૂકી અને પૈસા લઈ લો અને તમે બેંકના તમારા ખાતામાં મૂકી દો. તો તમારા ખાતામાં મેં કીધું મારા ખાતામાં મૂકીશ પછી શું કરવાનું? એ કે હું પછી કહીશ. તો મને ડાઉટ ગયો. સાબરકાંઠાના વડાલી તાલુકામાં વાહન ચોર ટોળકી ફરી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ પાર્ક કરાયેલા 3 બાઇકની ચોરી થતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. રહેડા અને હિંમતનગર ગામમાંથી તસ્કરોએ મોઢે રૂમાલે બાંધી પોતાની ઓળખ છુપાવીને બાઇકની ચોરી કરી હતી. વરસાદી માહોલ અને અંધારાનો લાભ લઈ તસ્કરો ઘટના બાદ ફરાર થઈ ગયા હતા અને સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીના આધારે વડાલી પોલીસે અજાણ્યા વાહન ચોરોની ઓળખ અને ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અષાઢ સુદ 13 અને પવિત્ર સોમવારના શુભ સંયોગે આજે જય પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. 5 દિવસ સુધી ચાલતા પવિત્ર વ્રતમાં કુમારિકાઓ મનગમતા જીવન સાથીની પ્રાપ્તિ માટે, જ્યારે સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના કરે છે. હિંમતનગર શહેરના વિવિધ શિવ મંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા અર્ચના કરવામાં આવી અને સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. અષાઢ સુદ 13 થી શરૂ થતા જયા પાર્વતી વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. 5 દિવસ સુધી ચાલતા આ વ્રતમાં કુંવારસીઓ જે એમના મનગમતા જીવન સાથીની કામના સાથે ઉપવાસ અને પૂજા કરે છે, જ્યારે સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય, પરિવારની સુખ સમૃદ્ધિ અને સંતાન કલ્યાણ માટે ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની આરાધના કરે છે. આજથી અષાઢ સુદ 13 અને ભગવાન શિવનો દિવસ એટલે કે સોમવારના દિવસથી જે બાલિકાઓ આજે 25 વર્ષથી હું જે ગોકુલનગરની અંદર બાળકોની જયા પાર્વતીનું વ્રત કરું છું અને જયા પાર્વતીનું વ્રત આજથી પ્રારંભ થયો, બરાબર. અને એ પ્રારંભ થયો એ કુમારિકાઓ દરેક 5 દિવસ સુધી ભગવાન શિવજીની આરાધના કરે છે, મા પાર્વતીની આરાધના કરે છે. ભગવાન ગણપતિ દાદાની પૂજાથી ભગવાન શિવજીની પાર્વતી માતાની પૂજા અર્ચના કરી અને ભગવાન ભોળાનાથને
અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થાય એવી આરાધના કરે છે. દીર્ઘાયુ વધે, એને આયુષ્ય બળ વધે અને સરસ સારી જગ્યાએ એમનો જે વરસાદ મળે એવો પ્રાપ્ત થાય એના માટે ભગવાન ભોળાનાથને આરાધના કરી અને શિવની પૂજા અર્ચના કરે છે. અને શિવજીને 5 દિવસ સુધી ભગવાનને પૂજા અર્ચન કરી અને ભગવાનને જે પણ પૂજા કરાય છે, જે પણ આરતી કરાય છે એ ભગવાન દેવોના દેવને અર્પણ કરી અને ભગવાનના સાનિધ્યમાં ભગવાન શ્રી ગોકુલેશ્વર દેવના આશીર્વાદ લઈ અને દરેક દીકરીઓ 5 દિવસ સુધી પોતાનું તન મન ધનથી પૂજા કરી અને આરાધના કરે છે. અને ભગવાન ગોકુલેશ્વર મહાદેવ એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે, ભૂદેવોના પણ ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થાય એવા ભગવાન શ્રી ભોળાનાથ ગોકુલેશ્વર મહાદેવને હું પ્રાર્થના કરું છું. બોલ શ્રી ગોકુલેશ્વર મહાદેવ કી જય. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.